નમસ્તે, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા સંજીવનીથી. મિત્રો, આપણે ઘણા બધા વિડીયોઝ સમાજના ઉપયોગ માટે નાખતા રહેતા હોઈએ છીએ અને થોડા સમય પહેલાં મેં વિડીયો પણ બનાવ્યો હતો કે ઊંધો ગેસ, એસિડિટી અને પાચનની સમસ્યા ઘણા બધા લોકોમાં માત્ર ને માત્ર તંબાકુ અને મસાલાના વ્યસનને કારણે જોવા મળતી હોય છે અને બંધ કરવાથી ફાયદો થઈ જતો હોય છે. આ એક પ્રકારનો વિડીયો છે. બીજા પ્રકારનો વિડીયો આપણે એ પણ બનાવ્યો હતો કે જે વ્યક્તિને ગેસની તકલીફ રહેતી હોય, સતત પેટમાં ગેસ રહેતો હોય અને એને કારણે એના કમરના કે મણકાના દુખાવા વધી જતા હોય છે, ને જેવો ગેસ કબજિયાતની સમસ્યા ઓછી થઈ જાય તો એ દુખાવા ઓછા થઈ જતા હોય છે. તો આજે સમાજ સામે હું એક પ્રેરણારૂપ કિસ્સો મૂકવા માગું છું. મને એવું થયું કે આ પ્રકારનો ઊંધો ગેસ અને ઊંધા ગેસની સમસ્યાઓ જો માત્ર વ્યસન મૂકવાથી સારી થઈ જતી હોય તો હજારો લાખો રૂપિયાના ખર્ચા અને લાખો ડૉક્ટરો બદલાવા શા માટે જોઈએ? તો આજે આપની સામે જે છે સમાજને પ્રેરણારૂપ બની શકે એવો કિસ્સો લઈને આવ્યા છે શામજીભાઈ ચાંગા. શામજીભાઈ, તમારું કયું ગામ? મારું ગામ લુણવા સાહેબ. લુણવા ગામથી આવે છે અને શામજીભાઈને છેલ્લા 20-30 વર્ષથી તંબાકુ મસાલાનું વ્યસન હતું લગભગ, અને ચા પણ એટલું જ વધારે પ્રમાણમાં ચાનું પણ વ્યસન હતું. અને કેટલા સમય શામજીભાઈ તમે આ વ્યસન કરતા? વ્યસનને લગભગ 25 વર્ષ જે થયા સાહેબ. 25 વર્ષથી વ્યસન હતું અને હવે આપણા માત્ર વિડીયો જોવા ઉપરથી પ્રેરણા લઈને એમણે છેલ્લા 36 કલાકથી સંપૂર્ણપણે વ્યસન બંધ કરી દીધું છે. ચા અને તંબાકુ બંધ કર્યા પછી અત્યારે એમના મોઢે આપણે સાંભળી કે એમને કેટલો સારો ફાયદો થયો ને પહેલાં શું તકલીફ હતી, બંને આપણે એમના મોઢે સાંભળશું. શામજીભાઈ, તમારો કિસ્સો જે છે એ સમાજના ઘણા લોકોને પ્રેરણારૂપ થવા જઈ રહ્યો છે. તો તમે પહેલાં એ કહો કે તમે પહેલાં વ્યસન કરતા શું તકલીફ થતી તમને? એટલે સાહેબ, વ્યસન તો પહેલાં કરતો એ સમયમાં મારે કમરનો દુખાવો થયો. પછી મેં રાજકોટથી ને આવા ભુજ ને આવા ડૉક્ટરો પાસે મેં દવા લીધી. પછી કોઈ ડૉક્ટરો એમ ન કીધું કે આમાં ગેસને લીધે આવી સમસ્યા થતી હોય. પછી દવા લઈ લઈને પછી ઘણી જગ્યાએ દવા લીધી. પછી મેં આ તમારા વિડીયો ને આવા બધા જોયા એટલે મેં કીધું કે ભાઈ આપણે વિડીયો જોયું તો એના આપણે જાણીએ તો ખબર પડે. તો મેં તરત જ હજી 36 કલાક થયા, મેં ખાલી આ કમરનો દુખાવો થતો તો મેં 36 કલાક આ તંબાકુને આવું બધું છોડી દીધું. તમે છેલ્લા 36 કલાકથી તંબાકુને બધું મૂક્યું. એનાથી પહેલાં તમને ગેસ એસિડિટીની શું તકલીફ થતી હતી? એનાથી પહેલાં તો મને ગેસ અને એસિડિટીની તકલીફ સાહેબ બહુ હતી. 24 કલાક ગેસ એસિડિટી, રાત્રે નીંદર ના આવતી, આવી બધી તકલીફ થતી હતી. વારંવાર છાતીમાં ભરવું, પાછળ કમરનો દુખાવો હતો. આજે કેટલા વર્ષોથી કમર દુખતી, ખાલી મેં થોડોક તંબાકુને હજી 36 કલાકથી છોડી દીધું, એમાં સાહેબ મને 20% જેવો રાહત થઈ. તમે 36 કલાકથી તંબાકુ અને ચા મૂકી દીધી છે, બરાબર છે? તો તંબાકુને ચા મૂક્યા પછી તમારા પાચનમાં અને ગેસમાં કેટલો સુધારો દેખાણો? 100%નું સાહેબ, એકદમ 100%. 100% સુધારો વર્ષો જૂના ઊંધા ગેસ અને કબજિયાતમાં માત્ર ને માત્ર વ્યસન મૂકી દેવાથી, બરાબર છે? જુઓ કેટલો પ્રેરણારૂપ કિસ્સો છે. તો તમને એવું ન લાગ્યું કે વ્યસન મૂકી દેશું તો? ના સાહેબ, હું તો કહું છું કે સમાજની સાથે હાથ જોડું. કદાચ કોઈ તમારે કમરનો દુખાવો હોય કે નીંદર આવવાની કોઈ સમસ્યા હોય તો જો વ્યસન મૂકી દો તો તમને અચાનક જ તમને એક દિવસની અંદર જ ફરક પડશે. દવા લેવાની લગભગ તો જરૂર નહીં પડે, પણ તમે ધીમે ધીમે વ્યસન મૂકી દો તો તમને ફાયદો થશે. અને ગેસ કબજિયાતમાં પણ તમને અત્યારે ઘણો સારો બહુ 100%નો ફાયદો. નીંદર એવી ફર્સ્ટ ક્લાસ આવી જાય, સવારના કામમાં કોઈ થકાણ નહીં, ફર્સ્ટ ક્લાસ કામ કરવાનું. આ તો આખો દિવસ એમાં ચામાં ને એમાં જ ધ્યાન જતો ગયો, ક્યારે ચા મળે, ક્યારે તંબાકુ મળે. બરાબર. અને એ મૂક્યા પછી ઘણા લોકો એમ કે ને કે હું રહી નથી શકતો, તકલીફ થઈ જાય. તમે રહી શક્યા 36? હા સાહેબ, રહી શક્યા 100%. એમ કોઈ તકલીફ નથી? ખાલી 12 કલાક જ એક જીવનને થોડોક એવો લાગે, બાકી તો બસ મનને પ્રેરણા થઈ ગઈ કે એક જીવનથી ઉપર કોઈ વસ્તુ નથી એમ. અને આ વસ્તુ તમે જ્યારે આપણા વિડીયો જોયો ત્યારે તમને એમ થયું કે ના, આપણે મૂકી દેવું જોઈએ એમ? ના, વિડીયો જોતા જ મેં તરત જ હજુ વિડીયો જોયો એની પાછળ 6 કલાક પછી મેં ઓટોમેટિક છોડી દીધો, મૂકી દીધો ત્યાં. તેના પછી મેં વિચારી નથી કે હવે આપણે ખાવા જેવી વસ્તુ છે. જો આ પ્રેરણા જે છે ને સમાજ માટે છે કે જ્યારે આપણે સમાજના વ્યક્તિઓ જ જ્યારે આપણે આ વસ્તુ કહેવા આવે છે કે જો મેં આવું કર્યું અને હવે મને આટલો ફાયદો થઈ ગયો. વર્ષોથી આ વ્યસન હતું, વર્ષોથી ગેસ એસિડિટીની સમસ્યા હતી, વર્ષોથી કમરની સમસ્યા હતી. માત્ર વ્યસન મૂકવાના 36 કલાક થયા અને આજે એમને જે છે એ 30-40% કમરનો દુખાવો ઓછો થઈ ગયો અને ગેસ એસિડિટીમાં તો 100% ફરક પડી ગયો. મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે લોકો આ રીતનું વ્યસન કરે છે એ લોકો સુધી આ વિડીયો ખાસ શેર કરો અને એ લોકોને પ્રેરણા આપો કે આ તકલીફ જે છે એ માત્ર ને માત્ર આનાથી વધતી હોય છે, એટલે એમને મૂકવાની પ્રેરણા જરૂર મળવી જોઈએ. નમસ્તે.